टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપણા દેશમાં રૂપિયાનું નિયમન અને આખી વ્યવસ્થા આરબીઆઈ સંભાળે છે. એ જ રીતે અમેરિકામાં ડોલરનું નિયમન ફેડરલ રિઝર્વ કરે છે. જોકે દુનિયામાં એક એવું ચલણ છે કે જેની કોઈ સરહદ જ નથી, જેની કોઈ સેન્ટ્રલ બેંક નથી. આ ચલણ માટેનો નિર્ણય કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પણ લઈ શકતો નથી. આ ચલણ પોતાની મરજીથી ચાલે છે, ઇન્ટરનેટની ઝડપે દોડે છે અને દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચવામાં તેને 1 મિનિટ પણ લાગતી નથી. દુનિયામાંની સરકારો માટે આજે આ જ ચલણ માથાનો દુખાવો બની ગયો છે. તેનું અસ્તિત્વ માત્ર ડિજિટલ છે. તેને તમે હાથમાં પકડી શકતા પણ નથી, ખિસ્સામાં રાખી શકતા પણ નથી. છતાં આ ચલણ ખૂબ જ કિંમતી છે, ખૂબ કિંમતી છે. અમે વાત કરી રહ્યા છીએ ક્રિપ્ટોકરન્સીસની. અત્યારે ભારતમાં 2 કારણસર એની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે. ગુરુવારે દિલ્હીમાં એક મહત્ત્વની બેઠક યોજાઈ. દરવાજા બંધ હતા, કેમેરા બહાર હતા, પરંતુ અંદર એવી ચર્ચા થઈ રહી હતી કે જે ભવિષ્યમાં કરોડો ભારતીયોના પૈસા, બચત અને દેશની આર્થિક સુરક્ષાને અસર કરી શકે. ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની ટીમ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ પરની સંસદની એક સમિતિ સામે હાજર હતી. હવે સ્વાભાવિક રીતે તમને સવાલ થાય કે આ વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ એટલે શું? આ એક એવી સંપત્તિ છે કે જે વસ્તુ છે, જે માત્ર ઇન્ટરનેટ અને કમ્પ્યુટરમાં જ અસ્તિત્વ ધરાવે છે. હાથમાં પકડી શકાતી નથી, પરંતુ એને ખરીદી અને વેચી કે ટ્રાન્સફર કરી શકાય છે, જેમ કે ક્રિપ્ટોકરન્સી. આરબીઆઈનો વિષય પણ ક્રિપ્ટોકરન્સી જ હતો. વર્ષોથી જ સવાલ પૂછવામાં આવે છે કે શું ભારતમાં ક્રિપ્ટોકરન્સીને કાયદેસર માન્યતા આપવી જોઈએ? આરબીઆઈનો જવાબ સ્પષ્ટ હતો અને આ જવાબ હતો બિલકુલ ના. બેઠકમાં આરબીઆઈએ ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ડ્રગ્સના વેપાર અને આતંકવાદ જેવા સરહદ પારના ગુનાઓ માટે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થઈ શકે છે. કેમ કે ડિજિટલ કરન્સી પર લગામ કરવી અને એને કંટ્રોલમાં લેવી બહુ જ અઘરી બાબત છે. ભારત જેવા ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્ર માટે તો ક્રિપ્ટોકરન્સી ભવિષ્યમાં બહુ મોટી મુસીબત ઊભી કરી શકે છે. આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યું કે ચીન જેવી આર્થિક મહાસત્તાએ પણ આ જોખમને ઓળખીને જ ક્રિપ્ટો પર પૂરેપૂરો પ્રતિબંધ મૂકી દીધો છે. એટલે આપણે તો ચેતવું જ રહ્યું. આ બેઠક બાદ નાણાકીય બાબતોની સ્ટેન્ડિંગ કમિટીના અધ્યક્ષ ભર્તુહરી મહતાબને સવાલ પૂછવામાં આવ્યો કે શું આરબીઆઈ ક્રિપ્ટોકરન્સીને કાયદેસરની માન્યતા આપવાના પક્ષમાં છે? ત્યારે તેમણે એક જ શબ્દમાં વાત પૂરી કરી દીધી અને તે જવાબ હતો બિલકુલ ના. આરબીઆઈનું કહેવું છે કે દેશની બહાર બેસીને ક્રિપ્ટોકરન્સી જેવી વર્ચ્યુઅલ ડિજિટલ એસેટનો વેપાર કરતી કંપનીઓ પર નજર રાખવી એ સરકારી એજન્સીઓ માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ આ મામલે એકદમ કડક વલણ અપનાવ્યું. આપણા દેશમાં એક જૂથ ક્રિપ્ટોકરન્સીને કાયદેસરનું ચલણ બનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કરે છે. જોકે આરબીઆઈએ તો જાહેરમાં જ નો એન્ટ્રીનું બોર્ડ મારી દીધું છે. આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ રસપ્રદ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા વળી આખી વાતને એક સાવ જુદા ચશ્માથી જોઈ રહ્યા છે. તેમનું માનવું છે કે જો આપણે આપણી ડિજિટલ તાકાત અને ફિનટેકનો સાચો ઉપયોગ કરીએ ને તો આ વર્ચ્યુઅલ એસેટ્સ ભારત માટે તકનો બહુ મોટો ખજાનો સાબિત થઈ શકે. આ સંસ્થા કહે છે કે ક્રિપ્ટો પર પ્રતિબંધ મૂકવાને બદલે એક મજબૂત કાયદો બનાવવો જોઈએ, જેથી રોકાણકારો પણ સુરક્ષિત રહે અને મોટી સંસ્થાઓ પણ આમાં જોડાય. આરબીઆઈ આવી દલીલોથી સંમત સહેજ પણ નથી. હવે આ મામલે મહારાષ્ટ્રમાં મહત્ત્વનું એક પગલું ભરવામાં આવ્યું. અત્યાર સુધી જો કોઈ ઠગબાજ ક્રિપ્ટોકરન્સી કે અન્ય ડિજિટલ એસેટ્સનો ઉપયોગ કરીને રોકાણકારોને છેતરતો હોય તો કાયદા માટે તેની સંપત્તિ સુધી પહોંચવું સરળ નહોતું, કારણ કે કાયદામાં આવી ડિજિટલ સંપત્તિઓને જપ્ત કરવા માટે સ્પષ્ટ રીતે કોઈ જોગવાઈ જ નહોતી. પણ હવે સ્થિતિ બદલાવાની શરૂઆત થઈ ચૂકી છે. બુધવારે મહારાષ્ટ્ર વિધાનસભાએ એમપીઆઈડી કાયદામાં મહત્ત્વના સુધારા મંજૂર કર્યા. આ કાયદો રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા માટે જ બનાવવામાં આવ્યો હતો. હવે તેમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સને પણ સામેલ કરવામાં આવે છે.
સરળ ભાષામાં કહીએ ને તો ક્રિપ્ટોકરન્સીસ પણ હવે કાયદાની નજરમાં આવશે. એટલે જો કોઈ વ્યક્તિ કે કંપની ક્રિપ્ટોકરન્સીના નામે રોકાણકારોને છેતરે તો તપાસ એજન્સીઓ હવે માત્ર બેંક ખાતા કે જમીન મકાન સુધી મર્યાદિત નહીં રહે, જરૂર પડે તો ક્રિપ્ટોકરન્સીસ પણ જપ્ત કરી શકશે. આ કાયદામાં મહત્ત્વની એક જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે. ફ્રોડ કરનારી કેટલીક આર્થિક સંસ્થાઓ રિકવરીના આદેશ સામે માત્ર સમય ખેંચવા માટે અપીલનો રસ્તો અપનાવતી હતી. નવા નિયમ મુજબ હવેથી જો આ કંપનીઓએ રોકાણકારોના પૈસા પાછા આપવાના આદેશ સામે ઉપરની કોર્ટમાં કોઈ પણ અપીલ કરવી હશે તો તેમણે લોકોના જેટલા પૈસા ચૂકવવાના બાકી નીકળે છે એ કુલ રકમના 50% પહેલાં સરકારી ખાતામાં જમા કરાવવા પડશે. તો જ તેમની અરજી કોર્ટ સાંભળશે. એટલે કે હવે માત્ર કેસને લંબાવવા અને રોકાણકારોને હેરાન કરવા માટે અપીલ કરવાનું ઠગ કંપનીઓનું નાટક નહીં ચાલે. આ તો થઈ મહારાષ્ટ્રની વાત, પરંતુ એ ગુજરાત સહિતના બીજેપી શાસિત રાજ્યો એનું અનુકરણ કરી શકે છે. આપણા ભારતમાં ક્રિપ્ટોકરન્સીઝને આશંકા અને ચિંતાની નજરે જોવામાં આવે છે, પરંતુ વાત માત્ર ભારતની નથી, બીજા દેશોમાં પણ એવી જ સ્થિતિ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આખી પૃથ્વી પર માત્ર 2 જ એવા દેશો છે જેમણે એકદમ હિંમત કરીને ક્રિપ્ટોકરન્સીને પોતાના દેશનું સત્તાવાર ચલણ જાહેર કર્યું છે. આ અનોખા પ્રયોગમાં 2021માં અલ સાલ્વાડોર દેશ આખી દુનિયામાં સૌથી પહેલા નંબરે છે, જેણે બિટકોઇનને કાયદેસરનું ચલણ બનાવ્યું. આ દેશે બાદમાં પોતાના નિર્ણયમાં ફેરફાર કરવો પડ્યો હતો. સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકે પણ ક્રિપ્ટોકરન્સીને કાયદેસરનું ચલણ બનાવ્યું, જોકે અલ સાલ્વાડોરની જેમ એણે પણ પોતાનો નિર્ણય રદ કરવો પડ્યો હતો. આરબીઆઈએ ક્રિપ્ટોકરન્સીથી જોખમો વિશે વાત કરી છે. ડ્રગ્સ માફિયા અને આતંકવાદી સંગઠનો એ એનું પોતાનું સૌથી મોટું હથિયાર બનાવી લીધું છે. જૂના જમાનામાં ડ્રગ્સનો કાળો કારોબાર કરવા માટે રોકડા રૂપિયાની હેરાફેરી થતી હતી, હવાલા પડતા કે પછી પ્રોપર્ટીમાં પૈસા રોકાતા હતા, પરંતુ હવે જમાનો બદલાયો છે. હવે માફિયાઓ બિટકોઇન જેવી ડિજિટલ કરન્સીનો ખેલ રમી રહી છે. મોબાઈલમાં બસ થોડી ક્લિક અને થોડાક વોલેટ ટ્રાન્સફર થાય એટલે કરોડો રૂપિયાનો કાળો માલ એક પળમાં ધોળા દૂધ જેવો થઈ જાય છે. ઈડી અને એનઆઈએના દરોડામાં દાઉદ ઇબ્રાહિમની ગેંગના સાગરીતો પણ ક્રિપ્ટો દ્વારા પોતાના પૈસાની હેરફેર કરતા પકડાયા છે. આ ડિજિટલ રમતમાં કોઈ બેંક વચ્ચે આવતી જ નથી, સરહદો ઓળંગવાની પડોજણ પણ નથી, અને જો પ્રાઇવસી કોઈન્સ વાપર્યા હોય તો કોના ખાતામાં કયા પૈસા ગયા એ પકડવું પણ એટલું જ મુશ્કેલ છે. આનાથી પણ વધુ ચોંકાવનારી અને ખતરનાક વાત તો આતંકવાદી ફંડિંગની છે. ISIS, હમાસ, લશ્કર તૈયબા અને જૈશ એ મોહમ્મદ જેવા ખૂંખાર સંગઠનો હવે ક્રિપ્ટોના જોરે નભી રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ બિટકોઇનને TRX ટોકન્સનો ભરપૂર ઉપયોગ કર્યો. મેંગલુરુ બ્લાસ્ટ જેવા કેસમાં તપાસ એજન્સીઓને એવા ક્રિપ્ટો વોલેટ્સ મળ્યા જેમાં નાની નાની રકમો મોકલીને બોમ્બ બ્લાસ્ટ માટેનું ફંડ ભેગું કરાઈ રહ્યું હતું. PFI જેવા આતંકવાદી સંગઠનો જકાતના નામે ક્રિપ્ટોમાં દાન ઉઘરાવતા હતા. તો દિલ્હીમાં હમાસ સાથે જોડાયેલી ક્રિપ્ટો ચોરીનો કિસ્સો પણ સામે આવી ચૂક્યો છે. ટેલિગ્રામ ચેનલ્સ અને સોશિયલ મીડિયા પર અપીલ કરીને ગુમનામ વોલેટ્સ દ્વારા આ ડાર્ક વેબની કાળી દુનિયા ચાલી જ રહી છે. ક્રિપ્ટોકરન્સીનો મુદ્દો છે તો માત્ર નફા નુકસાનની વાત નથી, આ મુદ્દો આપણા દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. એટલે જ આ બાબતમાં સહેજ પણ બાંધછોડ ન કરી શકાય. આખી વાતનો સાર એટલો જ છે કે ક્રિપ્ટોકરન્સીઝ દેશની સુરક્ષા સામે જોખમ ઊભું કરે છે, એટલે એનાથી બચવું હિતાવહ છે.